ડીસામાં રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલા ફુવારા ચોરીનો ભેદ ઉકેલાયો। ડીસામાં ફુવારાની ચોરી કરનાર ધાનેરા અને ડીસાના આરોપીને ઝડપી લેવાયા। ખેતરમાં લગાવેલા ₹22,000ના 65 ફુવારા કબજે લેવાયા। ડીસા રૂરલ પોલીસ સ્ટેશને બુધવારે ફુવારા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ખેડૂતના ખેતરમાં લગાવેલા 65 ફુવારા ચોરી કરી લઈ ગયા હતા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। મંગળવારે પોલીસે ધાનેરા અને ડીસાના આરોપીને પકડી ₹22,000ના ચોરાયેલા ફુવારા કબજે કરી ફુવારા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। ડીસા રૂરલ પોલીસ સ્ટેશને બુધવારે ફુવારા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ખેડૂતના ખેતરમાં લગાવેલા 65 ફુવારા ચોરી કરી લઈ ગયા હતા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। મંગળવારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ સ્ત્રોત આધારે રેખાજી પરબતજી ઠાકોર રહેઠાણ મહાદેવ્યા ઢાણી તાલુકો ડીસા અને ધારજી બિજોલજી ઠાકોર રહેઠાણ રવ્યા કોટડાના તાલુકો ધાનેરાને પકડી પાડ્યા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી, જેથી તેને ફુવારા ચોરીની કબૂલાત કરી હતી। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।